તો સતત યુદ્ધને લીધે અત્યારે રાજ્યભરમાં અને દેશભરમાં ગેસનું સંકટ સર્જાયું છે અને જો તેને વધુ સારી રીતે ગ્રાફિકલી સમજીએ તો કેટલીક મહત્વની બાબતો એ જાણવી ખૂબ જરૂરી છે કે આ ગેસનું સંકટ જે છે તે જરૂરી પ્રોપેન ગેસ ન મળતા મોરબીમાં એની અસરને ભાગરૂપે 100થી વધુ ફેક્ટરીઓ બંધ થઈ છે। અંકલેશ્વરના કેમિકલ અને ફાર્મા સેક્ટરમાં 50% ગેસ પુરવઠા પર કાપ અને ડેરી ઉદ્યોગમાં 40% ગેસ કાપને લીધે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે। સાણંદ જીઆઈડીસીમાં આવેલ અનેક ઉત્પાદન એકમો પર સીધી અસર પડી રહી છે। સાણંદના ટાટા મોટર્સ પ્લાન્ટમાં 50% ઉત્પાદન ઘટવાની આશંકા છે, એટલે યુદ્ધની આ તમામ અસરો જોવા મળી રહી છે। શાપર, વેરાવળ, મેટોડાના અનેક ઔદ્યોગિક એકમોમાં ગેસ કાપ સર્જાયો છે। ગેસ કાપથી 1500 કરોડના નુકસાનની ભીતિ છે અને 1 લાખ લોકોની રોજગારી પર સંકટ હવે ઊભું થયું છે। રાજકોટમાં જ વાત કરીએ તો ગેસ એજન્સીઓએ કોમર્શિયલ એલપીજી સપ્લાય બંધ કરી દીધો છે। સુરતમાં પણ એ જ સ્થિતિ છે। કોમર્શિયલ એલપીજીની અછતથી વધુ મુશ્કેલી સર્જાઈ રહી છે અને કોમર્શિયલ ગેસના બાટલા ન મળતા અનેક રેસ્ટોરાં બંધ થવાની પણ ભીતિ છે। ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ તો તોડાઈ રહ્યું છે એ વાત ચોક્કસ છે અને ગેસ સપ્લાયમાં વિક્ષેપને લીધે મોરબીનો સિરામિક ઉદ્યોગ પ્રભાવિત થયો છે અને આની આ સ્થિતિ ચાલી તો પછી રાજ્ય નહીં, દેશ નહીં, દુનિયાભરમાં અલગ અલગ અનેક સંકટ ઊભા થઈ શકે છે।